નમસ્કાર મિત્રો, ચોમાસાની ઋતુમાં વીજળી પડવાની ઘટનાથી ઘણા લોકોનું મૃત્યુ થાય છે. આકાશીય વીજળી વિશે જાણીએ અને જીવન સુરક્ષિત બનાવીએ. જ્યારે તમે ઘરની અંદર હો ત્યારે શું શું કરવું? 1. વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહો, જેમ કે ટીવી, ફ્રીજ વગેરે. 2. તારથી ચાલતા ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ. 3. વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજ વસ્તુથી દૂર રહો. ધાતુથી બનેલા પાઇપ, નળ કે વોશબેસિનથી દૂર રહો. જ્યારે તમે ઘરની બહાર હો ત્યારે શું શું કરવું? ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળો. 2. આસપાસની ઊંચી ઇમારતોમાં આશરો લેવાનું ટાળો. મુસાફરી કરતા હો તો વાહનમાં જ રહો. 3. તારની વાડ, મશીનરીથી વગેરેથી દૂર રહો. 4. પુલ, તળાવો કે જળાશયોથી દૂર રહો. પાણીમાં હો તો બહાર આવી જાઓ. 6. તમારા માથાના વાળ ઊભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચે નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું. જમીન પર સૂવું નહીં, જમીન પર હાથ ટેકવા નહીં. સુરક્ષિત